અમારા સંવાદદાતા જિગ્નેશ સ્થળ પરથી લાઈવ જોડાયેલા છે, તેમની પાસે જઈએ અને વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, જગન્નાથ મંદિરે આપ અત્યારે હાજર છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી રહી છે। હિરલ, સ્વાભાવિક વાત છે કે 15 દિવસ જ્યારે ભગવાન મામાના ઘરે હતા, એટલે કે મોસાળમાં હતા, અને ત્યારે જે પણ ભક્તો આવતા હતા, મંદિરમાં આવતા હતા, તેઓ નિરાશ થઈને પરત જતા હતા, કારણ કે ભગવાનના દર્શન થતા જ ન હતા। કારણ કે ભગવાન મામાના ઘરે મોસાળમાં લાડ લડાવવામાં આવતા હોય છે, ત્યાં રહેતા હોય છે, અને એટલા માટે જ ભગવાનને આંખો આવી ગઈ હોય છે। પરિણામે આજે જોઈએ તો આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે। આ નેત્રોત્સવ વિધિમાં પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે પણ હાજર જોવા મળી રહ્યા છે, તે પણ પૂજા વિધિમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતે નેત્રોત્સવ વિધિ છે તે નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનને આંખ પર પાટા બાંધવામાં આવતા હોય છે। આખરે કયા પ્રકારની આ વિધિ છે અને કયા પ્રકારે મંત્રોચ્ચાર કરાતા હોય છે, મહારાજ સાથે જાણીએ। મહારાજ, કયા પ્રકારની વિધિ કરાતી હોય છે નેત્રોત્સવ વિધિમાં? કયા પ્રકારના મંત્રોચ્ચાર? પ્રતિવાર્ષિક ભગવાન જ્યારે મોસાળ જાય છે અને મોસાળ જઈને આવે ત્યારે તેમને ખૂબ જ ત્યાં આગળ કેરી અને જાંબુનો ભોગ ધરાવ્યા બાદ અને તેનો આહાર કર્યા બાદ તેમને આંખો આવે છે અને તે પોતે બીમારીમાં જાય છે। તે દરમિયાન તેમને આંખો આવતી હોય છે અને 15 દિવસ પછી ભગવાન જ્યારે જગન્નાથજી મંદિર પાછા ફરે છે તે દિવસ તેમને આંખો આવવાના કારણે પાટા બાંધવામાં આવે છે। એ પાટા બાંધ્યા પછી અમે ભગવાનની નેત્રોત્સવ પૂજા કરતા હોઈએ, જેની અંદર દરેક ભગવાનને અહીંયા આગળ યજન કરીને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરીને દરેક ભગવાનોને ત્યાં ભગવાનને શીતળતા મળે અને તેમની આંખોથી જલ્દી સ્વસ્થ થઈ જાય અને નગરચર્યાએ નીકળે તેના માટેની નેત્રોત્સવ વિધિ થતી હોય છે। અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પ્રતિવાર્ષિક પંચોપચાર પૂજા થયા બાદ ભગવાન વરુણને બી સાથે સાથે રીઝવવામાં આવે છે, જેથી ભગવાનની આંખોને ઠંડક મળે તે માટે। ભગવાનને આંખો આવી જતી હોય છે અને એટલા માટે નેત્રોત્સવ વિધિ કરાતી હોય છે। વર્ષોથી પરંપરાગત રીતે ષોડશોપચાર મંત્રોચ્ચાર સાથે આ વિધિ કરવામાં આવતી હોય છે અને ભગવાનને આજના દિવસથી આંખ પર પાટા બાંધવામાં આવશે। જે આંખ પર જે પાટા બાંધવામાં આવેલા છે તે અષાઢી બીજના દિવસે મંગળા આરતીના સમયે ખોલવામાં આવે છે અને એ જ આંખ પર બાંધવામાં આવેલા પાટા એટલે કે ઉપરના પ્રસાદ તરીકે નગરજનોને વેચવામાં આવે છે, આપવામાં આવે છે। હિરલ, બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર। તો આપે જોયું કે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કયા પ્રકારે પ્રસાદનું પણ મોટા પ્રમાણમાં લોકોને વિતરણ કરવામાં આવશે। તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ મંદિરમાં પહોંચી ગયા છે અને તેઓ પણ આ વિધિનો ભાગ બનશે। આજે ભગવાનની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજાયો છે અને મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા છે। ભગવાનના દર્શન લોકો આજે કરી શકશે, પરંતુ ભગવાનના આંખે આજે પાટા બાંધવામાં આવ્યા છે।